કેમ છો મારા વાલા મિત્રો? આજે મારો પહેલો વ્લોગ છે. આજે હું તમને બતાવીશ કે હું કેમનો વ્લોગ બનાવીશ. આજનો દિવસ એવો છે કે મેં પહેલી વાર યુટ્યુબ ઉપર હું વ્લોગ મૂકીશ. મને ખબર નથી કે હું કેમનો વ્લોગ બનાવું, કેમનું કરું, એટલે આજે હું ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ ઉપર વ્લોગ મૂકવા જઈ રહ્યો છું. તો અને હું તમને કહી દઉં, હું આશા કરું છું કે તમને મારો વ્લોગ સારો લાગશે, કે તમને જે ઈચ્છા થાય એ તમે કોમેન્ટમાં લખજો. અને હા, મારું નામ મેઘનીલ છે. આપણે હવેથી રોજ ડેલી વ્લોગિંગ કરીશું. અમુક વાર શોર્ટ વિડીયો બી આવશે અને અમુક વાર લોંગ વિડીયો પણ આવશે. તેથી હું આશા રાખું છું કે તમને સારું લાગશે. અને આજે આપણો પહેલો વ્લોગ છે, એટલા માટે હું ધીમે ધીમે કરીને શીખી જઈશ. પણ જો તમને આ વ્લોગ ખરાબ લાગે તો માફ કરજો, પણ આ વ્લોગ આપણે શીખવા માટે મિત્રો મજામાં. અત્યારે હું ઉઠી ગયો છું, નહીં જોઈને તૈયાર થઈ ગયો છું 7:30 વાગે. એટલે અત્યારે હું જઈશ ટ્યુશને નાસ્તો કરીને. એટલે અત્યારે નાસ્તો આવી ગયો છે, એટલે પછી હું તમને ફરીથી મળીશ. અત્યારે નહીં મળું, કારણ કે અત્યારે હું નાસ્તો કરીને તો હું અત્યારે આવી ગયો છું ટ્યુશનેથી ઘરે. એટલે મારે મોડું થતું હતું સ્કૂલે જવા માટે, એટલે હું જમી કરી રેડી થઈને હું અત્યારે બ્લોગ બનાવી રહ્યો છું. અને મમ્મી પપ્પા જઈ રહ્યા છે કંઈ કામથી બહાર, એટલે મારે સ્કૂલે જવાનું મોડું થાય છે. એટલે હું તમને સાંજે જણાવીશ કે એ શું કામથી બહાર જતા લાયા છે. કેમ છે મિત્રો મજામાં? હું સ્કૂલેથી આવી ગયો છું ઘરે. એટલે મારા ઘરમાં ચાલી રહ્યું છે પ્લમ્બિંગનું કામ, કારણ કે અમારા બાથરૂમમાં થઈ ગયો તો પાણીનો નળ લીકેજ. એટલે પ્લમ્બર અંકલ આવીને અમારો નળ સારો કરી રહ્યા જો અંકલ કરી રહ્યા છે કામ. આજે આપણે કરવા આવ્યા છે આપણી ગાડીમાં બેટરી ફિટ, કારણ કે 1 મહિનાથી ગાડી હતી બંધ. એટલે અમે સેલ્ફ મારવા આવ્યા, પણ ગાડીની બેટરી થઈ ગઈ હતી ડાઉન, એટલા માટે ચાલુ નથી થતી. એટલે આજે પપ્પા કરાવીને લાવ્યા છે બેટરી ચાર્જ. એટલા માટે આજે પપ્પાએ લગાવી દીધી છે આપણી બેટરી. આ ખાલી કેબલો જોઈન્ટ કરવાના રહ્યા. એટલે આજે મિકેનિક બની ગયા છે પપ્પા. અને અત્યારે હવે પપ્પા બધા એ લઈને આવ્યા છે પાના પકડ. એટલે બેટરી ફિટ થઈ ગઈ, ખાલી કેબલો જોઈન્ટ કરવાના. આ છે આપણી ગાડી, આનું નામ છે ઇયોન. ભાઈ પાછું સેલ્ફ સ્ટાર્ટ થશે નહીં પપ્પા? હા, સેલ્ફ મારવાનો ને. સો આપણો વ્લોગ ફરીથી ચાલુ થઈ ગયો છે. અત્યારે આપણા પપ્પા બેટરી લગાવે છે, તેમાં થોડી ઘણી વાર લાગશે. તેના માટે અત્યારે આપણે ઊભા છીએ શાંતિથી. પપ્પા લગાવી રહ્યા છે બેટરી. અને અહીંયા લાઇટમાં થોડી ઇશ્યુ આવી ગઈ, એટલા માટે આપણે ફ્લેશ લાઇટ ઓફ કરીએ. એટલે અહીંયા આપણે લાઇટ છે, અહીંથી વ્લોગ બનાવી રહ્યા છીએ. અહીંયા છે આપણી બાજુમાં છે ગાડી. એટલે પપ્પા અહીંથી આપણને દેખાય પપ્પા શું કરે છે. અને આપણે અત્યારે બેટરી લાગી ગઈ છે અને પપ્પા જઈ રહ્યા છે સેલ્ફ મારવા. હા, જો આપણી ગાડી બતાવીએ. લાઈટ તો આવી ગઈ છે, હવે જોઈએ. ચલો, સેટ ગો. મારો સેલ્ફ. બેટરી ઉતરી ગઈ હતી, એટલે 1-2 વખત ચાલુ બંધ કરવી પડે. ચાલુ બંધ કરવાનું. કદાચ કંઈક પ્રોબ્લેમ હોય તો થઈ જાય. ઓહો, કોંગ્રેચ્યુલેશન, ગાડી ચાલુ થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન. જો આપણે હવે બહારથી બતાવીએ કે આપણું હુડ કેવું દેખાય. ગાડી ચાલુ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ કે કશું થતું તો નથી ગાડીમાં. આ લાગી ગઈ બેટરી, આવી રહી, મોટર બધું બરાબર છે, એકદમ પરફેક્ટ. પપ્પાડી પર એક વન્સ મોર. હા, જો થઈ ગઈ લાઈટ ચાલુ. આવી રહ્યા આપણા દાદા આવી ગયા છે. હેલો ગાઈસ, કરો. હા, અત્યારે રેવ ચાલુ થઈ ગયો ગાડીમાં. પપ્પા ગયા ફોર્મમાં. પપ્પા રેવ કરશે ધમ. હવે ગાડીનું સાફ સફાઈ કામગીરી ચાલુ થશે. આ છે આપણા સફાઈ ચાલુ થશે. હવે ગાડી પર કામ બધું થઈ ગયું. બેટરી લાગી ગઈ, એટલે હવે થશે સાફ સફાઈ. આપણી ઇયોન છે ને, મસ્ત ગાડી છે, પણ 1 નંબર ગાડી છે. અને આ છે આપણા દાદા. કેમ છે? મજા. हमारी नवी चैनल ने सब्सक्राइब कर दो उनको. हमारी नवी चैनल सब्सक्राइब करना दो. सब्सक्राइब करना दो. हाँ एम. हाँ, थोड़ा लोचा पड़े છે બોલવામાં. हाँ, શીખી જઈશું. हाँ, તો આ મેં તમને જે જુપિટર બતાવી એ અમારી જ હતી. આ એ આપણા પપ્પા. અત્યારે આપણે વ્લોગિંગમાં ચાલીએ છીએ.
જો મારા પપ્પા છે ને, બધાના થોડી ના પપ્પા, મારા પપ્પા છે. જો આ ગાડી છે આપણી, ચાલુ થઈ ગઈ છે. અત્યારે અમે આવી ગયા છે, ગાડી ચાલુ કરીને બેટરી લગાવીને અત્યારે અમે ઘરે આવી ગયા છે. અને હા, મારે તમને જણાવવાનું હતું કે મારા મમ્મી પપ્પા ક્યાં ગયા હતા. હું જે સવારે બ્લોગમાં વાત કરતો હતો મમ્મી પપ્પા ક્યાં ગયા હતા, તો આપણા ઘરમાં જે વોશરૂમ છે એમાં જે ગીઝર હતું એ બગડી ગયું હતું. એટલા માટે મમ્મી પપ્પા જે ગીઝર છે ને એ લેવા ગયા હતા. એ મને થોડું ખબર નથી, એટલે મને છે ને પછી ખબર પડી. એટલે મેં તમને એવું કીધું કે હું તમને પછી જણાવું કે ક્યાં ગયા હતા. એટલે મેં અત્યારે જણાવવાનું યાદ આવ્યું, એટલે મેં અત્યારે બ્લોગ બનાવીને તમને જણાવ્યું. અને આજનો દિવસ બહુ સારો ગયો. જો તમને આ બ્લોગ સારો લાગ્યો, કારણ કે આ મારો ફર્સ્ટ બ્લોગ છે એટલા માટે થોડું થઈ જાય, થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવું થઈ જાય તો માફ કરજો. અને જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જણાવજો કે કેવો લાગ્યો. સારું લાગ્યો તો પણ જણાવજો અને ખરાબ લાગ્યો તો પણ જણાવજો, કારણ કે બીજી વાર ભૂલ ના થાય તેટલા માટે. ચલો બાય બાય, નેક્સ્ટ વ્લોગમાં મળીએ.